હેલો મારા મિત્રો, આજે હું તમારી સાથે શેર કરીશ બાની જૂની રીત સાથે જૂની પદ્ધતિથી ઇડલીનું બેટર તૈયાર કરીને તેમાંથી એકદમ સોફ્ટ ઇડલી તૈયાર કરીશું અને ઇડલી સાથે ખાવાની મજા પડી જાય તેવા 100% હોટલ જેવા સ્વાદ સાથે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સંભાર તૈયાર કરીશું, જેને બનાવવા માટે ના તો તમારે પેકેટવાળા સંભારની જરૂર પડશે. આજે સંભારને ઘરમાં રહેલી સામગ્રીથી પરફેક્ટ રેશિયો સાથે સંભારને રેડી કરીશું અને ઇડલી સંભારનો સ્વાદ 100 ગણો વધારતા એવી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ નાળિયેરની ચટણી અને કોથમીર નાળિયેરની ચટણી બનાવશું. તો એકવાર સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઇડલી સંભાર અને નાળિયેરની ચટણી બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને હોટલના ઇડલી સંભાર ખાતા તો ભૂલી જ જશો. તો ચલો બનાવવાનું ચાલુ કરી દઈએ. નવી રેસીપી શીખવા માટે વાયડી મોમ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે બેલ આઇકન જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. પરફેક્ટ માપ સાથે ઇડલીનું બેટર બનાવવા મેં અહીંયા 3 કપ ઝીણા ચોખા લીધા છે, જેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે. અહીંયા તમે ઘરમાં રહેલા કોઈ પણ ઝીણા ચોખાનો ઉપયોગ કરી શકો છો. ઇડલીનું બેટર બનાવતી વખતે ઝીણા ચોખાનો જ ઉપયોગ કરવો. સૌથી જરૂરી પોઈન્ટ, આપણે જૂના ચોખા જ લેવાના છે, નવા ચોખાનો બેટર બનાવવા માટે ઉપયોગ નથી કરવાનો. તો માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે 3 વાટકી ઝીણા ચોખા લેવાના છે. હવે મેં અહીંયા જે વાટકીથી ઝીણા ચોખા લીધા છે તે જ વાટકીના માપ પ્રમાણે 1 વાટકી જેટલી અડદની દાળ લીધી છે. તો અડદની દાળમાં થોડી ચીકાશ હોય છે. ઇડલીના બેટરમાં અડદની દાળ એડ કરવાથી ઇડલી એકદમ ફૂલેલી બને છે. તો અહીંયા અમે ચોખાના લોટ અને અડદની દાળને મિક્સ કરી આ રીતનો ઇડલીનો લોટ દરાવી લીધો છે. લોટને આપણે કરકોરો દરાવ અહીંયા મેં લોટને કરકોરો દરાવેલો છે, એટલે કે ના તો તે ઝીણો ના તો તે જાડો. આપણે ભાખરીનો લોટ લઈએ છે તે જ રીતના દરાવ્યો છે. અહીંયા લોટ માર્કેટમાં આસાનીથી મળી જતો હોય છે, અથવા તો અમારી જેમ લોટ દરાવીને પણ ઉપયોગ કરી શકો છો. તમે લોટ બજારમાંથી અને પીસીને પણ બેટર તૈયાર કરી શકો છો. તો હવે લોટને આથવા માટે ડબ્બામાં એડ કરી દઈએ. અહીંયા તમે લોટને ડબ્બાની જગ્યાએ કોઈ પણ મોટા વાસણમાં લોટને એડ કરીને ઇડલીનું બેટર બનાવી શકો છો. હવે તેમાં 1 ગ્લાસ છાશ એડ કરશું. છાશ એડ કરવાથી ઇડલીના બેટરમાં આથો સારો આવે છે અને થોડું થોડું પાણી એડ કરી એક જ ડાયરેક્શનમાં ફેટી ઇડલી માટેનું બેટર તૈયાર કરી લઈએ. તો અહીંયા મારે ઇડલીનું બેટર તૈયાર થઈ ગયું છે. આ રીતના બેટરને તૈયાર કરવા માટે 5 થી 6 નાના ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી છે. શરૂઆતમાં મેં અહીંયા ઇડલીના બેટરને થોડું કઠણ રાખેલું છે. તો હવે આવે છે ઇડલીના બેટરમાં એડ કરવા માટેનો ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, જેનાથી આપણી ઇડલી એકદમ ફૂલેલી અને જાળીદાર બજાર જેવી જ બનશે. તેના માટે બેટરમાં મેં અહીંયા બરફનો ટુકડો એડ કર્યો છે. તો આ છે અમારા કિચનનું ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ. તો હવે ઢાંકણ ઢાંકી આથો લાવવા તડકે મૂકી દઈએ. શરૂઆતમાં 2 થી 3 કલાક તડકે અને પછી રૂમ ટેમ્પરેચર પર 3 થી 4 કલાક માટે રાખી દઈએ. તો હવે ઇડલી બનાવવા ટાઈમ ઇડલીના બેટરને ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ આથો આપણા બેટરમાં આવી ગયો છે. તો છે ને બેટરમાં આથો લઈ આવવાની એકદમ સચોટ રીત. તો તમે એકવાર આ રીતના આથો લઈ આવીને ઇડલીને જરૂરથી ટ્રાય કરજો. તો હવે બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી લઈએ. તો હવે બેટરમાં ઊંધિયું કરવા અડધી ચમચી સાજીના ફૂલ એડ કરી દઈએ અને 2 મોટી ચમચી ગરમ કરેલું તેલ એડ કરી તેને એક ડાયરેક્શનમાં ફેરવતા જઈએ, જેથી ઇડલીના બેટરમાં એર પોકેટ આવી જાય. સાજીના ફૂલ અને ગરમ તેલ એડ કરવાથી આપણું ઇડલીનું બેટર એકદમ ફૂલી ગયું છે અને એર પોકેટ સાથે આપણું બેટર ફ્લફી તૈયાર થઈ ગયું છે. હવે તેમાંથી ઇડલી બનાવવા માટે ઇડલી સ્ટેન્ડ લીધું છે. હવે ઇડલી સ્ટેન્ડને સ્ટીમર પર રાખી ઇડલી સ્ટેન્ડને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. તો અહીંયા સ્ટીમરને ગ્રીસ કરી લીધું છે. તો અહીંયા સ્ટીમરને તેલથી ગ્રીસ કરી લીધું છે. તો ઇડલી મૂકતા પહેલા આપણે સ્ટીમરને થોડું ગરમ કરી લેવાનું છે. હવે તેમાં બેટરને ભરી દઈએ અને ઇડલીને સ્ટીમ કરવા માટે હાઈ ગેસની ફ્લેમ પર ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો લગભગ 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો આપણી એકદમ ફૂલેલી ઇડલી તૈયાર થઈ ગઈ છે. છરીની મદદથી ચેક કરીએ તો છરી એકદમ ક્લીન બહાર આવે છે. તો હવે તેને સ્ટીમરમાંથી કાઢી લેશું અને ઇડલીને ડીમોલ્ડ કરવા ઇડલીના નીચેના ભાગ ઉપર આ રીતના છરી ફેરવી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતના ઇડલી ડીમોલ્ડ થઈ છે.
તો અહીંયા તમે જોઈ શકો છો થોડી દૂધ જેવી પોચી ઇડલી તૈયાર થઈ ગઈ છે. તો છે ને બનાવી એકદમ સહેલી, ઘરે એકદમ હોટલ સ્ટાઇલ હેલ્ધી સંભાર બનાવવા બાઉલમાં 1 કપ તુવેર દાળ એડ કરશું, સાથે 1/4 કપ ઉડદ દાળ એડ કરશું અને અડધો કપ ચણાની દાળ એડ કરી બધી જ વસ્તુને સારી રીતના ધોઈ કુકરમાં એડ કરી ડૂબાડૂબ પાણી એડ કરીને દાળને બાફવાની છે. તો દાળ સાથે 2 નંગ ડુંગળી અને ટમેટાને બાફવા માટે કુકરમાં એડ કરી કુકરનું ઢાંકણ બંધ કરી 5 વિસલ વગાડી લેશું. તો જ્યાં સુધીમાં દાળ બફાય છે ત્યાં સુધીમાં પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરી દઈએ. તો રાઈ જીરો થોડા કકડી જાય પછી તેમાં 5 નંગ લીમડાના પાન સાથે 1 મોટી સાઈઝની ડુંગળીના ચોરસ પીસ કરી લીધા છે તેને એડ કરીને સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી સારી રીતના સોતે થઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. આપણે તેને બ્રાઉન નથી કરવાની. હવે મેં અહીંયા 1 મીડિયમ સાઈઝના ટમેટાના થોડા મોટા ટુકડા કરી લીધા છે તેને એડ કરી હાઈ ગેસની ફ્લેમ પર ટમેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈએ. અહીંયા આપણે ટમેટાને ઓવર કૂક નથી કરવાના, બસ તે થોડા સોફ્ટ થાય ત્યાં સુધી જ તેને કૂક કરવાના છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં આપણા ટમેટા એકદમ સારી રીતના સોફ્ટ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી મસાલાના તેલમાં સારી રીતના મિક્સ કરી લઈએ. તો મસાલાના તેલમાં આ રીતના મિક્સ કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર આપણા સંભારમાં એડ થઈ જાય છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મિક્સ કરી લઈએ. તો મસાલા સારી રીતના સોતે થઈ ગયા છે. તો હવે સંભાર માટે પેનમાં અંદાજિત 1 મોટો ગ્લાસ પાણી એડ કરી દઈએ અને મેં અહીંયા સંભારમાં એડ કરવા માટે થોડા શાકભાજી લીધા છે. જેમાં અડધા કપ જેટલા બટેટાના ટુકડા અને અડધા કપ જેટલા દૂધીના ટુકડા એડ કરી દઈએ. તો સંભાર બનાવતી વખતે આ સિવાય તમે શાકભાજીમાં ગાજર અને રીંગણને પણ એડ કરી શકો છો. તો હવે સંભારને ઢાંકી દેશે જેથી એડ કરેલા શાકભાજી સારી રીતના કૂક થઈ જાય. તો અહીંયા 5 વિસલ પછી આપણું કુકર થઈ ગયું છે અને કુકરનું ઢાંકણ ખોલીને જોઈએ તો બધી જ વસ્તુ સારી રીતના બફાઈ ગઈ છે. તો હવે તેમાં 1 મોટો ગ્લાસ પાણી એડ કરી બધી જ વસ્તુને સારી રીતના પીસી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો અમે બધી જ વસ્તુને સારી રીતના પીસી લીધી છે અને શાકભાજી સાથે આપણું થોડું પાણી પણ ઉકળવા લાગ્યું છે. હવે સંભારમાં એડ કરવાની સ્પેશિયલ મસાલા પેસ્ટ બનાવવા માટે પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં અડધી ચમચી જેટલા રાઈના દાણા, અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી હિંગ, સાથે 1 ચમચી અડદની દાળ, 1 ચમચી ચણાની દાળ એડ કરી મિક્સ કરી લેશું. મિક્સ થાય પછી અડધી ચમચી જેટલા મરીના દાણા, અડધી ચમચી જેટલા મેથીના દાણા અને મેં અહીંયા 1 મોટી ચમચી જેટલા લીલા ધાણા લીધા છે તેને એડ કરી દાળ સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને દાળ સારી રીતના સોતે થઈ ગઈ છે. હવે મેં અહીંયા 5 થી 6 નંગ જેટલા સૂકા કાશ્મીરી લાલ મરચાં લીધા છે. બજારમાં મળતા સંભારમાં તીખાશ અને કલર માટે સૂકા કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરવામાં આવે છે, પણ જો તે ઘરમાં ન હોય તો તમે કાશ્મીરી લાલ મરચાં પાવડરનો ઉપયોગ પેસ્ટને પીસતી વખતે કરી શકો છો. હવે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા નાળિયેરના ટુકડા લીધા છે, સાથે 1 ઇંચ આદુનો ટુકડો અને 2 લસણની કળી એડ કરીને બધી જ વસ્તુને ધીમા ગેસ પર 2 મિનિટમાં તે સોતે કરી લઈએ. તો બધી જ વસ્તુ સારી રીતના સોતે થઈ ગઈ છે. આપણે તેને બ્રાઉન નથી કરવાની. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને થોડું ઠંડુ થવા દઈએ. આપણું મિક્સર ઠંડુ થઈ ગયું છે. હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે 1 કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી સ્પેશિયલ મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ મસાલા પેસ્ટ સાથે સંભારનો સ્વાદ 100% બજાર જેવો જ આવશે. તો લગભગ 4 થી 5 મિનિટમાં આપણા શાકભાજી પાણીમાં ઉકળી ગયા છે. તો હવે તૈયાર થયેલી મસાલા પેસ્ટને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લઈએ. સારી રીતના મિક્સ કરી લીધું છે. તો હવે આ સમયે પીસેલી દાળને સંભારમાં એડ કરી દેશું અને દાળને બધી જ વસ્તુ સાથે સારી રીતના મિક્સ કરી લેશું. અને સંભારની તીખાશને બેલેન્સ કરવા અમે અહીંયા 1 મોટી ચમચી ગોળને એડ કર્યો છે અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈને મસાલા પેસ્ટ પાણીમાં એકદમ સારી રીતના ઉકળી ગઈ છે, તેનાથી સંભારનો કલર બજાર જેવો આવી ગયો છે. તો હવે મસાલા પેસ્ટ સાથે સંભારને મીડિયમ ગેસની ફ્લેમ પર 15 થી 20 મિનિટ માટે ઉકળવા દઈએ. તો લગભગ 20 મિનિટ જેવું થયું છે અને સંભારને જોઈએ તો તે સારી રીતના ઉકળી ગયો છે અને સંભારની થિકનેસ ચમચાની મદદથી જોઈએ તો તે આ રીતનો મીડિયમ થીક તૈયાર થયો છે.
આપણે તેને વધુ પડતો ખાટો નથી રાખવાનો. હવે ગરમા ગરમ સંભારમાં કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈને સંભાર તૈયાર થઈ ગયો છે. જો એકવાર આ રીતના સંભાર બનાવશો તો 100% બજાર જેવો જ સ્વાદ આવશે. તો હવે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ નાળિયેરની ચટણી બનાવવા પેનમાં 1 મોટી ચમચી તેલ એડ કરી દઈએ. હવે તેમાં 2 મોટી ચમચી ચણાની દાળ એડ કરી દાળ સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ. તો ચણાની દાળ આપણી નાળિયેરની ચટણીને સ્વાદની સાથે એક થિકનેસ આપશે. આપણી દાળ સારી રીતના સોતે થઈ ગઈ છે. હવે તેમાં 10 થી 15 નંગ જેટલા લીમડાના પાન, તીખાશ માટે 2 નંગ લીલા મરચાના ટુકડા એડ કરી મિક્સ કરી લઈએ. મિક્સ થાય પછી અડધો ઇંચ આદુનો ટુકડો સાથે અડધા કપ જેટલા ફોતરા કાઢેલા સિંગ દાણાને એડ કરી બધી જ વસ્તુને મિક્સ કરી લેશું. અને હવે ખટાશ માટે નાનો આંબલીનો ટુકડો એડ કરી બધી જ વસ્તુને સારી રીતના સોતે કરી લઈએ. તો બધી જ વસ્તુ સારી રીતના સોતે થઈ ગઈ છે. આપણે તેને બ્રાઉન નથી કરવાની. હવે મેં અહીંયા અડધા કપ જેટલા નાળિયેરના ટુકડા કરી લીધા છે. તેને એડ કરીને સારી રીતના સોતે કરી લઈએ. તો નાળિયેરના ટુકડાને થોડું સોતે કરવાથી ચટણી લાંબો સમય સુધી સારી રહે છે. તો અહીંયા નાળિયેરના ટુકડા સારી રીતના સોતે થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને ઠંડુ થવા દઈએ. તો આપણી ચટણીનું મિક્સર સારી રીતના ઠંડુ થઈ ગયું છે. હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 કપ પાણી એડ કરી બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને ચટણીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો તેને બાઉલમાં કાઢી લેશું. હવે તેની ઉપર સ્પેશિયલ તડકો કરવા પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી રાઈના દાણા, 1 પીંચ હિંગ, 1 મોટી ચમચી જેટલી અડદની દાળ એડ કરી સોતે કરી લઈએ. તો અહીંયા આપણી દાળ સારી રીતના સોતે થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે તેમાં 2 સૂકા લાલ મરચા અને થોડા લીમડાના પાન એડ કરીને સોતે કરી લઈએ. તો ગરમા ગરમ વઘારને ચટણીમાં એડ કરી સારી રીતના મિક્સ કરી લઈએ. તો આપણે નાળિયેરની ચટણી તો ઘણીવાર બનાવતા હોઈએ છીએ, પણ એકવાર આ રીતના નાળિયેરની ચટણીને બનાવશો તો તેનો સ્વાદ હોટલ જેવો જ આવશે. તો તૈયાર થયેલી આ ચટણીને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. હવે ઇડલી સંભારનો સ્વાદ 100 ગણી વધારતી કોથમીર અને નાળિયેરની ચટણી બનાવી લઈએ. તો તેના માટે સૌથી પહેલા મિક્સર જારમાં અડધા કપ જેટલા નાળિયેરના ટુકડાને એડ કરી દઈએ. સાથે 2 મોટી ચમચી દાળિયાની દાળ, 2 લીલા મરચાના ટુકડા, 1 મોટી ચમચી દહીં, 1 ઇંચ આદુના ટુકડા, કપ જેટલી કોથમીરના પાન, 1 ટુકડો આંબલીનો. સાઉથ ઇન્ડિયન ચટણીમાં આંબલીનો સ્વાદ એકદમ સરસ લાગે છે. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી હવે ચટણીને પીસવા માટે થોડું પાણી એડ કરી બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણી સ્મૂથ ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે ચટણીનો સ્વાદ વધારવા માટે તેની ઉપર એક તડકો કરી લઈએ. તો તેના માટે પેનમાં 1 મોટી ચમચી તેલ એડ કરી દઈએ. પછી તેમાં અડધી ચમચી રાઈના દાણા, અડધી ચમચી અડદની દાળ, અડધી ચમચી ચણાની દાળ, 1 સૂકું લાલ મરચું, 1 પીંચ હિંગ, થોડા લીમડાના પાન એડ કરી વઘારને સોતે કરી લઈએ. પછી ગરમા ગરમ વઘારને ચટણીમાં એડ કરી મિક્સ કરી લેશું. તો ઇડલી સંભાર સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવી સુપર ટેસ્ટી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે ગરમા ગરમ ઇડલી સંભાર સાથે બંને ચટણીને સર્વ કરી લેશું. ઘરે એકદમ ઓછા ખર્ચામાં પરફેક્ટ માપ અને સરળ રીત સાથે ઇડલીનું બેટર બનાવી એમાંથી સોફ્ટ અને પોચી ઇડલી અને સાથે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ 100% ગેરંટેડ હોટલ જેવા સ્વાદ સાથે સંભાર અને બંને ચટણીની રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોમાં લાઇક અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે.